જામનગર મહાનગરપાલિકા સંચાલિત પક્ષી ઘરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પક્ષીઓની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખી ખાસ વોટર ફોગર સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે। જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળોના આંટાફેરા વચ્ચે પણ તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે માનવ જીવન સાથે પશુ પક્ષીઓ પણ ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે। ગરમીની અસરથી પક્ષીઓને બચાવવા પક્ષી ઘરના પાંજરાઓ અને ખુલ્લા વિસ્તારોમાં પાણીના નાના કણો છાંટી આધુનિક ફોગર સિસ્ટમ લગાવવામાં આવી છે। આ સિસ્ટમ દ્વારા સતત ઠંડકભર્યું વાતાવરણ જળવાઈ રહે, જેથી પક્ષીઓને ગરમીમાંથી રાહત મળે છે અને તેઓ હીટ સ્ટ્રોક જેવી પરિસ્થિતિથી સુરક્ષિત રહે છે। ફોગર સિસ્ટમ કાર્યરત થતાં પક્ષીઘરમાં રહેલા વિવિધ જાતિના પક્ષીઓ વધુ સક્રિય અને સ્વસ્થ દેખાઈ રહ્યા છે। સાથે જ પક્ષીઓને પૂરતું શુદ્ધ પીવાનું પાણી, લીલોતરી અને પોષણયુક્ત આહાર પણ આપવામાં આવી રહ્યો છે। ઉનાળાની ઋતુ દરમિયાન પક્ષીઓની વિશેષ કાળજી રાખવા માટે સ્ટાફને પણ સૂચનાઓ આપવામાં આવી છે। બીજી તરફ મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ દર વર્ષે ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે। આ વર્ષે વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને વોટર ફોગર સિસ્ટમ વધુ અસરકારક રીતે કાર્યરત કરવામાં આવી છે, જેથી પક્ષીઓને કુદરતી માહોલ જેવી ઠંડક મળી રહે। ગરમીમાં માત્ર માનવો જ નહીં પરંતુ પશુ પક્ષીઓ માટે પણ સંવેદનશીલતા દાખવવી જરૂરી છે। ત્યારે મહાનગરપાલિકાની આ પહેલને પ્રાણી પ્રેમીઓ અને નાગરિકોમાંથી પ્રશંસા મળી રહી છે। हाँ, विजयसिंह जाडेजा, प्रमुख नवानगर नेचर क्लब। વધતા જતા તાપમાન અને તડકાના કારણે માણસને પણ અત્યારે જીવવું ખૂબ કઠિન થઈ રહ્યું છે। આવી પરિસ્થિતિની અંદર મારા ધ્યાનમાં આવ્યું છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે લાખોટા તળાવ ખાતે જે પક્ષી ઘર છે ત્યાં પાણીનો છંટકાવ, પાણીનો ફુવારા જેવી એક આપણે સ્પ્રિંકલર જેવી પદ્ધતિ ચાલુ કરી છે, એ ખૂબ સરાહનીય છે। અમે નવાનગર નેચર ક્લબ અને પક્ષી પ્રેમીઓને આવકારીએ છીએ, કારણ કે આ પરિસ્થિતિની અંદર આપણે જોઈએ છીએ કે ખૂબ તડકો પડે છે, પક્ષીઓ ખૂબ મૃત્યુ પામે છે। આ સાથે મેં એવું પણ સાંભળ્યું છે કે પક્ષીઓને જે ઉનાળાની અંદર જે તાજા ફ્રૂટો કહેવાય, તરબૂચ છે, આ પ્રકારના દાડમ છે, આ પ્રકારનો ખોરાક પણ આપવામાં આવે છે। તો હું ખરેખર એક પ્રકૃતિ પ્રેમી તરીકે, પક્ષી પ્રેમી તરીકે જામનગર મહાનગરપાલિકાના આ પગલાને ખૂબ રીતે આવકારું છું। મારું નામ હિરેન સોલંકી છે। હું જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું। ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં જ્યારે માણસો નથી રહી શકતા, ત્યારે આ અબોલ જીવ પશુ પક્ષીઓ માટે પણ આ તડકો છે એ ખૂબ જ હાનિકારક હોય છે। હવે આ પક્ષીઓને આ તડકાથી અને લૂથી બચવા માટે માનનીય કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ રણમલ તળાવમાં જે પક્ષીઘર આવેલ છે તેમાં પરમેનન્ટ ફોગરની વ્યવસ્થા કરવામાં આવેલ છે। નાના નાના કુંડાઓ અંદર પાણીના મૂકીએ છીએ, જેથી કરી અને એમને પૂરતું પાણી ડિહાઇડ્રેશન ન થાય એની પણ તકેદારી રાખવામાં આવે છે। તેમના ફૂડમાં પણ એ નોંધપાત્ર સુધારો કરીએ છીએ કે જેમાં એમને પૂરતું ઠંડક મળે અને ડિહાઇડ્રેશન ન થાય તેની તકેદારી રાખીએ છીએ। અંદાજિત 400 જેટલા પક્ષીઓ આ પક્ષીઘરમાં આવેલા છે।